સુરત એરપોર્ટ જ્યારથી ઇન્ટરનેશનલ બન્યું છે ત્યારથી જાણે સ્મગલરો માટે આસાન રસ્તો બની ગયો હોય એવું લાગી રહ્યું છે। હીરા અને સોનાની થતી દાણચોરીના અવનવા કિમિયા સ્મગલરો દ્વારા લાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે દુબઈથી સોનાની પેસ્ટ બનાવીને થતી દાણચોરીનો વધુ કેસ ઝડપાયો છે, જેમાં સ્મગલરો દ્વારા ગોલ્ડની પેસ્ટ આ વખતે ગુદા માર્ગમાં નહીં પરંતુ સુટકેસમાં નીચેના ભાગે લેયર બનાવી દેવામાં આવ્યું હતું, જેથી કોઈનું ધ્યાન ન જાય। જો કે એસઓજી દ્વારા એરપોર્ટની બહાર જ ગોલ્ડ સ્મગલિંગ કરતા ગેંગને ઝડપી લેવામાં આવી હતી। તેની પાસેથી એક કાળા કલરની સુટકેસ જપ્ત કરવામાં આવી હતી। આ સુટકેસના એક લેયરને તીક્ષ્ણ હથિયારથી કાપવામાં આવ્યા હતા, જેમાંથી ગોલ્ડ પેસ્ટનો 900 ગ્રામ જેટલો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। સાથે જ 4 જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। આરોપીઓ પાસેથી 60 લાખનું સોનું જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસને લગભગ 15 દિવસથી એક બાતમી હતી કે સોનાની મોટા પાયે દાણચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવીને સુરતની અંદર ઘૂસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। તો એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું। એ દરમિયાન 7/7ના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર। તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાંથી એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને 2 માણસો બીજા એમ કરીને 4 આરોપી સોનાના 924 ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે 64,89,000। 4 ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે।